સમય બદલાયો છે, સાથે સાથે યુવા પેઢી ગામડા છોડીને શહેરો તરફ ભાગી રહી છે। તેવામાં ધારાસભ્ય અને પાટીદાર નેતા એવા હાર્દિક પટેલે પટેલ સમાજને લઈને ચિંતા વ્યક્ત કરી છે। કેવા પ્રકારની હાર્દિક પટેલને છે ચિંતા, આવો જાણીએ। ગામડાઓમાં પાટીદારોની ઘટી રહી છે સંખ્યા ઘટતા ઘટી રહ્યું છે રાજકીય પીઠબળ। આ શબ્દો છે પાટીદાર આગેવાન અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલના, જેણે દેત્રોજ તાલુકાના ગામડાઓમાં પાટીદારોની ઘટતી સંખ્યાને લઈને ચિંતા વ્યક્ત કરી છે। કારણ કે પાટીદાર યુવાનો ગામડા છોડીને શહેરોમાં સ્થાયી થઈ રહ્યા છે, જેના કારણે હવે ગામડાઓમાં પાટીદાર સમાજની સંખ્યા સતત ઘટતી જઈ રહી છે અને ઘટતી સંખ્યા પાટીદાર સમાજ માટે ચિંતાનો વિષય પણ બની શકે છે। કેવા પ્રકારની ચિંતા, તો સાંભળો હાર્દિક પટેલ શું કહે છે। પણ સામાજિક પરિબળની સાથે સાથે રાજકીય પરિબળમાં પણ ઘટાડો થયો અને એનું ઉદાહરણ એટલું છે કે આજે દેત્રોજ તાલુકાની અંદર 72 સમાજના આપણા 18 થી 20 થી 25 ગામ હોવા છતાં માત્ર એક સરપંચ છે અને એક સમયે એ જ દેત્રોજ ગામની અંદર 8-9 સરપંચો આપણા હતા અને સરપંચોની સાથે સાથે ભાઈ શંભુભાઈ જેવા લોકો જિલ્લા પંચાયત સભ્યો પણ બનતા। એટલે ક્યાંક ને ક્યાંક ગામડાઓમાં આપણી સંખ્યા ઓછા થવાના કારણે આપણું રાજકીય પીઠબળ પણ ઓછું થયું છે। અને આજના કાર્યક્રમમાં તમને બધાને એટલી વિનંતી કરું છું કે તમે અમદાવાદમાં રહો, કડીમાં 2-5-10 ફ્લેટ લો, તમે ખૂબ સુખી થાવ, પણ ગામડાની અંદર તમારું રાજકીય પીઠબળ મજબૂત રાખવા માટે તમારો મત ગામડે રહે એવું પણ ગંભીર ચિંતન આજના કાર્યક્રમની અંદર લક્ષ્મણદા આપ સૌ કરો। વિષ્ણુભાઈ, એવી મારી આપ સૌને ખાસ વિનંતી છે। કડીમાં યોજાયેલા 72 ચુવાડ કડવા પાટીદાર પ્રગતિ મંડળના સ્નેહમિલન કાર્યક્રમમાં હાર્દિક પટેલે આ વાત કહી। મૂળ વાત તો અહીં રાજકીય હિતોની થઈ રહી છે, કારણ કે શહેરોમાં જતા જ કાયમી માટે યુવા પેઢી ત્યાં સ્થાયી થવા લાગી છે, જેના પરિણામે ગામડાઓમાં પાટીદારોની વસ્તી ઘટતી જઈ રહી છે, વોટ બેંક ઘટી રહી છે। અમરેલી, ભાવનગર જેવા જિલ્લાના અનેક ગામોમાં માત્ર વડીલો રહી ગયા અને યુવાનો કામ ધંધા માટે શહેરોમાં સ્થાયી થઈ ગયા તેવી સ્થિતિ છે। આમ હાર્દિક પટેલની પાટીદાર સમાજને લઈને જે ચિંતા છે તે ખૂબ ગંભીર છે, જેના પર સમાજે મંથન કરવાની પણ જરૂર તો છે જ। સુધીર નાઈ, વીટીવી ન્યૂઝ, મહેસાણા।